ડીસા ધરતી રેસિડેન્સી પાસે ગંદા પાણીના પ્રશ્ન અંગે નગરપાલિકાની કાર્યવાહી રહીશોમાં ખુશીની લહેર। ડીસા શહેરની ધરતી રેસિડેન્સી સોસાયટીની બાજુમાં આવેલ ખાડામાં લાંબા સમયથી ગંદા પાણી અને દૂષિત પાણી ભરાઈ રહેવાના કારણે સ્થાનિક રહીશો મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા। આ સમસ્યા અંગે સોસાયટીના રહીશો દ્વારા રજૂઆત કરવામાં આવતા આજે ડીસા નગરપાલિકા દ્વારા સ્થળ પર પહોંચી કામગીરી હાથ ધરવામાં આવી હતી। નગરપાલિકાના અધિકારીઓએ સ્થળ પર નિરીક્ષણ કરી પરિસ્થિતિની સમીક્ષા કરી અને રહીશોની સમસ્યાઓ સાંભળી હતી। અધિકારીઓ દ્વારા રહીશોને બાંહેધરી આપવામાં આવી હતી કે આગામી 1.5 થી 2 મહિનાની અંદર જરૂરી કામગીરી પૂર્ણ કરી ગંદા અને દૂષિત પાણીના નિકાલ માટે કાયમી વ્યવસ્થા કરવામાં આવશે, જેથી સોસાયટીના લોકોને આ સમસ્યામાંથી રાહત મળે। આ સાથે નગરપાલિકા દ્વારા વિસ્તારમાં સફાઈ અભિયાન પણ હાથ ધરવામાં આવશે, તેમજ ગટર લાઇનમાં સફાઈનું કામ કરાવવામાં આવશે। ઉપરાંત મચ્છરો અને રોગચાળો ન ફેલાય તે માટે દવાઓનો છંટકાવ પણ કરવામાં આવશે, જેથી વિસ્તારના લોકોને સ્વચ્છતા અને આરોગ્ય સંબંધિત મુશ્કેલીઓથી રાહત મળી શકે। નગરપાલિકા દ્વારા રહીશોની સમસ્યાને ગંભીરતાથી લઈ કામગીરી શરૂ કરવામાં આવતા ધરતી રેસિડેન્સી સોસાયટીના રહીશોમાં ખુશીનું વાતાવરણ જોવા મળ્યું હતું। રહીશોએ નગરપાલિકાના અધિકારીઓ અને તંત્રનો આભાર વ્યક્ત કરી આશા વ્યક્ત કરી હતી કે વહેલી તકે સંપૂર્ણ કામગીરી પૂર્ણ થશે અને વિસ્તારને ગંદકી અને દૂષિત પાણીની સમસ્યામાંથી કાયમી રાહત મળશે। અહેવાલ હરગોવન ચૌહાણ, ખબર બનાસકાંઠા ન્યૂઝ। એ પાણી અહીંયા જ આવવાનું? હા, રાઈટ વાત છે। એટલે આ બધું ભરાય એટલે અમારે આ તો તકલીફ, અને આગળથી પેલા ધાનેરાવાળા બીજા આગળના કોટના બોટના પાણી આચો ફાટીનું આવે એટલે આ બધું પાણી ગરમ જવાનું। અને અહીંયા તકલીફ અત્યારે મેન સાહેબ શું છે, મચ્છરોની એટલી હદે સાહેબ ઘરની અંદર મચ્છર પડ્યા છે ને કે તમે ખાલી એક હજુ ટૂંકમાં પાણીના નિકાલ માટે એક વ્યવસ્થા ચાલુ કરી નાખી નગરપાલિકાએ। હાલ જેસીબી ચાલુ છે, તમે જોઈ શકો। ઈટાચી ચાલુ છે અને જેટલું જલ્દી થાય 1 પણ રજા રાખે 1.5 મહિનાના અંદર 1.5 થી 2 મહિના કામગીરી ચાલુ રાખવાની, કામગીરીમાં પૂર્ણ કરવાની। 1 પણ રજા રાખે છે કામગીરી કરવાની સૂચના લે છે કોન્ટ્રાક્ટરને, અને તાત્કાલિક કામ એને કામ પૂરું કરવાનું છે અને કામગીરી પૂરી કરીને લાઈન ચાલુ કરાવવાની છે પાછી, એ એમને સૂચના આપી દીધી છે ઓફિસ લેવલથી। અને આનું શું છે, આની ભાઈ જે આગળની ગટર માટે મંજૂરી નહીં મળતી? કયા ગટરની? આગળ નેશનલ હાઈવે મંજૂરી નથી આલી એટલે તો આ પમ્પિંગ બનાવવા આપણે। નેશનલ હાઈવે એમ કહે છે કે તમારે સર્વિસ રોડના જગ્યા નથી રહી ROWની, જેમની માર્જિનની જગ્યા છોડી જાય ને એ કોઈ છોડી નહીં, એટલે એના લીધે મતલબ કાયદેસર જગ્યા બી નથી, કેમ કે રોડા વળાકો પડે આપણો, એટલે ઓલી સાઈડ જગ્યા વધે, આ સાઈડ જગ્યા નહીં વધતી NHની, એટલે આપણે સર્વિસ રોડમાં એ લોકો તોડવાનું ના પાડે કે સર્વિસ રોડમાં અમે ના નાખવા દઈએ તોડીને એમને તો પછી આ બધા પાણીની વ્યવસ્થા શું? પમ્પિંગ બનાવી સીધું ઉપર ડાયરેક્ટ આપણે આ પાઇપ પમ્પિંગ છે ને, પમ્પિંગથી પાણી કાઢશે। આપણે બોર હોય ને કૂવો કેવી રીતે હોય, આ બધું પાણી કૂવામાં આવશે, અહીંયા કૂવો બનશે મોટો અંદર, આપણે ભોપાનગર અત્યારે બનાવ્યો નવો, તમે જોઈ લો। અને બગીચામાં બી છે, આપણે આ દેશમુખ પાંડેનો બગીચો છે ને એમાં બી એક કૂવો છે મોટો કૂવો। એમ નહીં, હાર્યું કેટલું મહિના 1.5 મહિનામાં 1.5 મહિના પૂરું થઈ જાય, પણ પછી એવું ના થાય કે વચ્ચે પાછું બંધ થઈ જાય? 1.5 મહિનામાં મેક્સિમમ આ પાણી તમારે અહીંયા જે ઓલું પાણી આવે છે ને એ પાણી નહીં આવે 1.5 મહિનાના અંદર, આ પાણી સીધું STP। હવે આ તો સાહેબ જો એક વસ્તુ, આપણે ક્યારેય કોઈનો વિરોધ નથી કરવો સાહેબ, કે કોઈ બાકી આ જે પરિસ્થિતિ છે ને સાહેબ, એટલી ભયંકર પરિસ્થિતિ છે ને ઓર્ડર છે ને, કઈ તમે જોઈ શકો છો, હું તમને ઓર્ડર અહીંયા જે બતાવું। મચ્છરો પડે ને આ બધા મચ્છરો અને ઘરની અંદર મચ્છર એટલે તમે આમ ખાવા નથી ખાઈ શકતા। ચલો ભલે આટલો ટાઈમ આપણે ઓર્ડરની તારીખ તમે મહિનાનો 1.5 મહિનો, પણ પાછું બંધ ના થઈ જાય વચ્ચે, કામ બંધ નહીં થાય। આ ઓર્ડરની તારીખ કઈ છે? 2/3/2026। આજે કઈ તારીખ થઈ છે? આજે 7 તારીખ લેટર પાંચ ને 30 આ સાઈન થયું હોય, આપણે એના તરત જ આ કામગીરી ચાલુ કરી દીધી। જીઓ તો સાઈન થી ને સ્ટાર્ટ કરાવી દીધું કામ। આ થોડું આનો પ્રવીણભાઈને અમે અહીંયા આવ્યા ને ગંભીર ચાલુ કીધું છે, સાહેબ કોઈ પણ વખત સરકાર પર તમારે કરાવો, એમને ઉભો આ મંજૂર કરાવો। એ તો સંઘવી સાહેબને ફોન કર્યો, પ્રવીણભાઈને ફોન કર્યો, બધી જગ્યાએ ભાઈએ તાત્કાલિક અમે આખી માહિતી આપી કે સાહેબ આ બધું એમને સૂચના તાત્કાલિક કરાવવાનું। મેન અમારા નડ્યો ને આ બ્રિજના કારણે, બ્રિજના કારણે પેલું ભડક પડે ને એટલે એ લોકો બ્રિજનું હલે આખું એમનું કેવું એમ કે કાલે ઉઠીને માનહાનિ થાય તો કે હવે એ સોસાયટી એની તો તકલીફ પૂરી થઈ ગઈ, બધી સોસાયટી એની તકલીફ ભેગી અમારે આવી હોય,
એટલે અહીંયા pumping અને બનાવીએ તકલીફ એટલે એટલી ખતરનાક આવી ને. બીજી વસ્તુ સાહેબ જો હવે તમે તો કોન્ટ્રાક્ટર એટલે મારે તમને ના કહેવાય, પણ આ સોસાયટીને 15 વર્ષથી મૂળભૂત સુવિધાઓ મળી જ નથી. કોઈ સુવિધાઓ નથી મળી. ચલો આજે નહીં તો 2-4 વર્ષમાં જે સોસાયટીઓ બની સાહેબ, એ રોડે બને, રસ્તાએ બને, ગટરો બને, બધું બને. આ તો આ પ્રશ્ન તો હવે તાજો છે. આ તો થશે. બીજી તમારો વસ્તુ નિકાલ હવે મને એટલી ખબર પડે આપણે કદી લોબાજ ચેપ્ટર 1.5 મહિનામાં આ ક્લિયર થઈ જાય. બસ, બાકી વાત બીજી નથી. વસ્તુ સાહેબ હું અમારે આ તમને એમ કહું ચેપ્ટર છું કે આ મને ખાલી થોડું સફાઈનું પાવડરનું હાલ આજે મચ્છરો પડે ને કાલ થઈ જશે. કાલે ફાઇનલ થઈ જશે. આ ઘરના પાણી બંધ કરાવો બધા. ઘરના તો અત્યારે પોતાના આપણે ઘરના પાણી પોતે જાતે બંધ કરાવો. જો એ વસ્તુ આપણી ભૂલ કઈ છે તમારી કે જે પાણી મારા ઘરનું પાણી ચો જાય છે, અંદર જ જાય છે. એ રીતે ઘરનું પાણી રસ્તામાં ના આવે એ ધ્યાન રાખો ખાલી. એ પોતાને ખબર રાખવા છે. પોતાને ગમે તેમ કરીને છૂટ નથી કરી. ગટર ઉભરાઈને મૂળ પાણી અહીંયા જ આવ્યું છે ને, તમારે દરેકને છે ને, તમારે મંજૂરી છે ને સોસાયટીની, ત્યારે દરેકને એટલે ગટર તો કયું પાણી ગટર તો કરાવવું કે છે. પેલું ચેમ્બર ગટર તો ની અમારી ઉઘરાણી હોય. ચાલુ તમારી નથી જે પાઇપ છે ને ગટર ચાલુ નથી કરી. આપણી જે પાઇપ છે એમાં કચરો બચરો આવ્યો હા. છે, હરિયો બરિયો નાખવાનો કો તો પેલા બોલાવવાનો, હો 2 રૂપિયા લઈએ કરી આપો. ભૂગર્ભ વાળાને મોકલી દો. કારણ કે ભૂગર્ભ ચાલુ છે ને આટલું કરી જશે. Actually છે ને બધાને શું છે, અહીંયા બધું એમ બસ નાખી દો પાણી બધું નાખી દીધું સ્રોતો બહાર. લાઈન જ્યાં સુધી ચાલુ ન થાય ત્યાં સુધી કનેક્શન જ ના અપાય. તમારી લાઈનનો કનેક્શન આપેલું જ નતું, કનેક્શન ખોટા આપ્યા. 2 મહિના સુધી અરે ભાઈ તમે વેચાતા નહીં. હવે 1.5 મહિના હવે હવે જે થયું આ વાતને જો જેટલું લંબાવશે એટલું પાણી લંબાશે. ખોટા connection આપી દીધા છે. મંજૂરી વગરના connection.